અંકલેશ્વરમાં ખાનગી માણસોને સાથે રાખીને ટાર્ગેટ ચેઝ કરવા માટે પોલીસ દ્વારા આડેધડ ટુ વ્હીલર વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવી રહ્યા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે। જો કે બીજી તરફ શહેરમાં બ્લેક ગ્લાસ, ફેન્સી નંબર પ્લેટ અને વિના નંબર પ્લેટ વાળી ફોર વ્હીલર તેમજ મોટર વ્હીકલ એક્ટના ઉલ્લંઘન અને ધજાગરા ઉડાડીને બેફામ ભારે વાહનો પસાર થઈ રહ્યા હોવાની પણ ચર્ચાઓ શરૂ થઈ છે। અંકલેશ્વર શહેરમાં હાલ ટ્રાફિક ડ્રાઈવ શરૂ છે। શહેરના હાટસમા વિસ્તારમાં પીક અવર્સ એટલે કે નોકરી ધંધાનો સમય કે સવાર સાંજ લોકો કામ ધંધાની મથામણ કરી ઘરે પરત જતા હોય કે ચોકડી પર પોલીસ ડ્રાઈવનો સામનો કરવો પડે। આમ તો ટ્રાફિક ડ્રાઈવ થવી જોઈએ, કારણ કે જો ટ્રાફિક ડ્રાઈવ યોજાય તો ચોરીના વાહનોના કેસ પણ સોલ્વ થવાના ચાન્સ વધારે છે। પણ હા, એમાં જો કાયદાનો તરાજુ સૌ માટે સરખો હોય તો અંકલેશ્વરમાં સાંજે થતા વાહન ચેકિંગમાં ન માત્ર મિલકત સંબંધી ગુના પણ પ્રોહિબિશનના કેસ પણ પોલીસના હાથે લાગી શકે છે। પણ મોટાભાગે એવી ચર્ચા છે કે ગોલ ટાર્ગેટ ચેસનો હોય છે। વાહન ચાલકો પણ પોલીસને ઓછા હેરાન કરે તેવા નથી, કારણ કે જેમ વાહન પકડાય કે તરત કોન્ટેક્ટ લિસ્ટ ખંખોડવા માંડે। ખેર, હવે તો આ સિસ્ટમ જ છે, પણ સવાલ અહીંયા થાય છે કે બ્લેક ગ્લાસ, નંબર પ્લેટ વગરની ફોર વ્હીલ, ફેન્સી નંબર પ્લેટ વાળી ફોર વ્હીલ અને હા, ખાસ કરીને પેલા શહેરના માર્ગો પર દોડતા હાઈવા ટ્રક અને ભારે વાહનો પણ એટલી જ કડિયાથી વાહન ચેકિંગ ડ્રાઈવમાં આવે છે। કેટલા વિસ્તારોમાં ખાનગી વ્યક્તિઓ પોલીસ સાથે સિવિલ ડ્રેસમાં હાજર રહેતા હોવાથી ચર્ચા પણ છે। જો આવી મદદ લેવાતી હોય તો એમાં સીમા સત્તાની જવાબદારી શું છે એ અંગે સ્પષ્ટતા જરૂરી બને છે। ખેર, જો આ ચર્ચા સાચી હશે તો આ ચર્ચા અંગે પણ તપાસ કરીને વિડીયો સાથે અહેવાલ રજૂ કરીશું। નંબર પ્લેટ વિના કે બ્લેક ગ્લાસ સાથે નિર્ભયતાથી ફરી રહેલા વાહનો અંગે જો ટ્રાફિક ડ્રાઈવમાં ખરેખર કડક તપાસ થાય તો ગેરકાયદેસર હલચલ પર અંકુશ આવી શકે। આમ પણ કહેવાય છે કે પોલીસ ધારે તો એક દારૂની બોટલ કે પોટલી પણ શહેરના માર્ગ પરથી પસાર ન થાય, અને પોલીસના બાતમીદારો અને પોલીસની કામગીરી સાબિત પણ કરે છે કે જ્યારે પોલીસ ધારે ત્યારે દારૂનો હજારો લાખોનો મુદ્દામાલ પકડાય છે। ખેર, વાહન ચેકિંગ થાય પણ હેરાનગતિ ન થાય તે અત્યંત જરૂરી છે, કારણ કે શહેરમાં માત્ર સમસ્યા ડોક્યુમેન્ટ વિના, હેલ્મેટ વિના કે ટ્રિપલ સવારીમાં નીકળતા વાહન સવારો પૂરતી નથી, પરંતુ પોલીસના નાક નીચેથી કાયદાની એસી તેસી કરી પસાર થતા ભારે વાહન ચાલકો જે ટ્રાફિકની સમસ્યા સર્જે છે અને નિયમોનું પણ ઉલ્લંઘન કરે છે તે નગ્ન સત્ય છે। અને ખોટું હોય તો તેને કોઈ પડકારી બતાવે કે શહેરમાં પસાર થતા ભારે વાહનો કાયદાનું પાલન કરે છે। મોટર વ્હીકલ એક્ટનું પાલન કરવું જરૂરી છે, પણ હા, એ પણ કડવું સત્ય છે કે ક્યારેક સામાન્ય નાગરિકોથી લઈ કાયદાના જાણકારો પણ વાહન ચાલક તરીકે ભૂલ કરી શકીએ એ સ્વાભાવિક છે। પણ એક નોકરિયાત 500-700 કમાઈને 500 નો દંડ ભરે અને હજારો લાખો કમાનાર તેની જ સામેથી બિંદાસ નીકળી જાય તો વાહન ચેકિંગ ડ્રાઈવ માત્ર ઔપચારિકતાથી વિશેષતા માટે શું રહી જાય।